નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું દેવરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્ક સ્વનિર્ભર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિઝ્યુઅલ પંચમહાલ ખાતે પ્રિન્સિપાલ, ટીચર અને વહીવટી સ્ટાફ માટેની જગ્યા બહાર પાડવામાં આવેલી છે। જે લોકો છે એ પ્રોફેસર તરીકેને નોકરી કરવા માંગે છે તે લોકો માટે ખૂબ સારી તક છે। જો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। દેવરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્ક BSW MSW સ્વનિર્ભર શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિઝ્યુઅલ પંચમહાલ ખાતે છે એ નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। 7 દિવસમાં તમારે તમારી અરજી છે એ રજિસ્ટરથી પોસ્ટ કરવાની રહેશે। સૌપ્રથમ પોસ્ટની વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલ, તેમાં MSW તમે કરેલું છે અને 55% સાથે તમે MSW થયેલા છો। માન્ય યુનિવર્સિટીમાંથી તમે MSW કર્યું છે। UGC રેગ્યુલેશન 2010ના નિયમ અનુસાર તમે MSW પછી PhD કર્યું છે। નેટ પાસ છો અથવા તો સ્લેટ તમે પાસ કરેલી છે અને અનુભવ ધરાવો છો નોકરીનો તો તમે પ્રિન્સિપાલની પોસ્ટ પર છે એ અરજી કરી શકો છો। ત્યારબાદ છે અધ્યાપક એટલે કે પ્રોફેસર, તેમાં MSWમાં તમે 55% સાથે પાસ કરેલું છે અને તમે PhD કર્યું છે અથવા તો નેટ પાસ છો અથવા સ્લેટ પાસ છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો। નેટ સ્લેટ પાસ ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ છે વહીવટી સ્ટાફ, તેમાં ઓફિસ ક્લાર્ક માટે તમે BA કર્યું છે, BCom કર્યું છે અને વહીવટી કામગીરી તથા તો કોમ્પ્યુટરનું કામના તમે અનુભવી છો તો તમે ક્લાર્કની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો અને પટાવાળા માટે એક જગ્યા ખાલી છે વર્ગ 4માં। હવે તેમાં તમે 12 પાસ કરેલું છે તો તમે આના માટે લાયક ગણાશો। હવે તમારે અરજી છે એ કઈ જગ્યાએ કરવાની છે તો ચેરમેન શ્રી દેવરાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ વર્ક, દેવરાજ વિદ્યા સેવા સંકુલ, UGEB સબસ્ટેશન પાસે, કલોલ ગોધરા હાઈવે, બેઢિયા, વેજલપુર, તાલુકો કલોલ, જિલ્લો પંચમહાલ, પિનકોડ નંબર છે 389340। હવે મિત્રો, તમારે આ એડ્રેસ પર તમારી સ્વ હસ્તાક્ષરે અરજી લખી અને રજિસ્ટરથી તમારે મોકલવાની છે અથવા તો પોસ્ટ પણ તમે કરી શકો છો। લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વપ્રમાણિત નકલો કરી અને એ તમારો એક ફોટો, આધાર કાર્ડ સાથે તમારે છે એ પોતાના અક્ષરમાં અરજી લખી અને 7 દિવસમાં મળી જાય તે રીતે મોકલવાની છે। જો મિત્રો PhD નેટ સ્લેટ પાસ ઉમેદવાર ન મળે તો માસ્ટર ડિગ્રી કરેલા જે ઉમેદવારો હશે તે લોકોને એડહોક ધોરણે પસંદગી આપવામાં આવશે। જે લોકો નોકરી કરે છે, જે ઉમેદવારો નોકરી કરે છે અને ઇન્ટરવ્યૂ આપે છે તો તે લોકોએ જ્યાં નોકરી કરે છે ત્યાંથી NOC લાવવાનું રહેશે। ત્યારબાદ છે HSC SC ST ઉમેદવારોને અનુસ્નાતક કક્ષાએ એટલે કે SC ST ઉમેદવાર છે તેમને માસ્ટર કક્ષાએ નિયમ અનુસાર જે છૂટછાટ મળવા પાત્ર રહેતી હશે તે તેમને આપવામાં આવશે। આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પિન કરું છું। જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવા માંગો છો તો તમે જોડાઈ શકો છો। આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી કરી અને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો આ વિડીયો પહોંચે અને એક જરૂરિયાતમંદ ઉમેદવારને એક નોકરીની તક પૂરી પાડી શકાય। ધન્યવાદ।